સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ અને લોકશાહીના પર્વ પૂર્વે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ એ દરમિયાન સુરત ચૂંટણી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી હતી। સુરતના વોર્ડ નંબર 22 ભટાર વેસુ ડુમસ વિસ્તારમાં મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ 5 વખત જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું। આ કોઈ ટેકનિકલ ભૂલ કરતા વહીવટી ક્ષતિ વધુ જણાય છે, કારણ કે 5 એન્ટ્રીમાં વ્યક્તિનું નામ એની વિગતો સમાન છે, પરંતુ દરેક વખતે ચૂંટણી પંચે અલગ એટલે કે ઇપિક ઇલેક્ટ્રોલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ નંબર ફાળવ્યો છે। આ ઘટનાએ મતદાર યાદીની ચોકસાઈ સામે એક મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। આ કિસ્સો સુરતના જાગૃત નાગરિક અશોક મંગલરામ ચૌધરીનો છે। વોર્ડ 22ની મતદાર યાદી તપાસતા માલુમ પડ્યું કે અશોકભાઈનું નામ યાદીમાં 1-2 નહીં પણ પૂરી 5 વખત નોંધાયેલું છે। સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વાર ફોર્મ ભરે ત્યારે ડુપ્લિકેશન સોફ્ટવેર દ્વારા પકડાઈ જતું હોય છે, પરંતુ એ આશ્ચર્યની વાત તો એ છે કે 5 વખત સિસ્ટમે તેને સ્વીકારી લીધું અને 5 અલગ અલગ ઇપિક નંબર પર જનરેટ કરી દીધા હતા। આ કિસ્સો સામે આવતા સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી।